મિત્રો દ્વારા આયોજિત આજના કાર્યક્રમમાં ઉપસ્થિત આપણા સૌના વડીલ અને પૂર્વ વન મંત્રી મોતીભાઈ વસાવા સાહેબ, પૂર્વ તાલુકા પંચાયતના પ્રમુખ એવા માધવસિંહ વસાવા, મંજુલાબેન વસાવા, તાલુકા પંચાયતના સદસ્ય બેન શ્રી દક્ષાબેન, સરપંચ શ્રી દેવેન્દ્રભાઈ, પૂર્વ સરપંચ શ્રી રાકેશભાઈ, તેમજ અહીં ઉપસ્થિત તમામ વડીલો, યુવાનો, માતા બહેનો અને ખાસ કરીને આપણને આજે જે આ પ્રસંગે જે એમનો સંગીતની રમઝટ જમાડવાના જે લોક કલાકાર ઉપસ્થિત થયા છે, એમાં લોક ગાયક અજય વસાવા, લોક ગાયિકા આપણા વિસ્તારના રિંકુબેન વસાવા અને પૂર્વીબેન રાઠવા અહીંયા પધારી રહેલા છે, ત્યારે એમની પૂરી ટીમ અને સૌને આવકારું છું। સાથે સાથે આજના આ કાર્યક્રમમાં અમારે તો વધારે વિશેષ કહેવાનું રહેતું નથી, પણ અમને આમંત્રણ મળ્યું, અમારું માન સન્માન કર્યું, અમારું સ્વાગત કર્યું, એ બદલ આયોજક મિત્રોનો આભાર માનીએ છીએ અને આ જ કાર્યક્રમને આગળ વધારવા માટે એમને શુભેચ્છા આપીએ છીએ। સાથે સાથે ખૂબ સરસ રીતે આપણે બધા આ કાર્યક્રમમાં સહભાગી થઈશું, રમઝટ જામશે એવી જ અપેક્ષા સાથે વિરમું છું। બધાનો ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ। તમને રામ રામ, જય જોહાર, જય ગણેશ, દેવમોગરાના આશીર્વાદ તમને બધાને મળે। ભવાની યુવક મંડળ આયોજિત ગણેશ મહોત્સવ નિમિત્તે આપની વચ્ચે ઉપસ્થિત આપણા 149 ડેડિયાપાડા વિધાનસભાના આદરણીય ધારાસભ્ય મુરબ્બી ચેતરભાઈ, પૂર્વ પ્રમુખ શ્રીમતી મંજુલાબેન, પૂર્વ પ્રમુખ માધુભાઈ, દેવેન્દ્રભાઈ, તાલુકા પંચાયતના સભ્યશ્રી શ્રીમતી દક્ષાબેન, ડેડિયાપાડા નગરના પૂર્વ સરપંચ શ્રી મુરબ્બી રાકેશભાઈ, સૌ આગેવાન વડીલો, ભાઈઓ બહેનો અને આજે જે ડાયરામાં ઉપસ્થિત સૌ કલાકાર ભાઈઓ બહેનો, મિત્ર મંડળ, વર્ષોથી ભવાની મંડળ વિવિધ પ્રવૃત્તિએ કરતું આવ્યું છે। હવે મારે વિશેષ તો નહીં કહેવાનું, આટલા હતા ત્યારથી આ બધા ધાર્મિક અને સેવાકીય પ્રવૃત્તિમાં એટલે મામા કરીને સરસ કાર્યક્રમ કરે છે। એટલે મામાને મામા ના બનાવતા, પરંતુ આપણા પરિવારની અંદર જેમ જેમ સમાજમાં આપણે બધા મોટા થતા જઈએ છીએ તો વહુને નથી ગમતું, જેઠાણી દેરાણીને એકબીજાનું નથી ગમતું, એવું બધું સમાજમાં થતું હોય છે। એટલે આ પરિવારમાં બધા છોકરાઓ મોટા થતા જાય તેમ તેમ પોતાની શક્તિ પ્રમાણે જ્યાં જ્યાં ફિલ્ડ મળે પોતાને સ્થાપિત કરવા માટે, પોતાની પ્રતિભા વ્યક્ત કરવા માટે એટલે બધા વિવિધ રીતે વહેંચાયેલા હોય છે। પણ હું બધાને જ વિનંતી કરું છું કે ભલે ઉપાસના ગમે તે હોય, જ્યાં બી ઉપાસના કરો, જેમાં બી કરો, પણ જ્યારે તમે ભેગા થઈને કામ કરો છો ત્યારે તમે બધા એક થઈને કામ કરો। અને ખાસ તો અહીંયા આપણો આદિવાસી સમાજ છે, હું એમ નથી માનતો કે ઉપાસના ગમે તે કરો, પણ આપણે આપણી સંસ્કૃતિ પ્રકૃતિ આપણે ભૂલવી ના જોઈએ। આપણે બધા સૌ એક છે। ફરીથી તમને બધાને ખૂબ ખૂબ શુભેચ્છા આપું છું અને ખરેખર આનંદ ચૌદસના દિવસે, અને આપણે બધાને યાદ નહીં હોય, ચેતરભાઈથી બેઠા છે, આનંદ ચૌદસને દિવસે એક દેવ હોય છે આપણો બધાને। એટલે હું ઘણીવાર રામજીભાઈ વસાવા માજી ધારાસભ્યનો આભાર માનું, કારણ કે પહેલા શું હતું કે દેવ દરેક ગામમાં અલગ અલગ જગ્યા થતા હતા। એટલે આપણા વાળા પછી હું જે દેવ હોય એટલે જરા મજમાં આવી જાય એટલે પોલીસ સ્ટેશનમાં રોજ જ ઝઘડા આવે, આ ગામનો દેવ, તે ગામનો દેવ, આ ગામનો દેવ।
એટલે રામજીભાઈએ ખૂબ સરસ સમાજ માટે કામ કર્યું કે બધા સરપંચ આગેવાનોને વડીલને ભેગા કર્યા કે ભાઈ આપણે દેર એક જ દિવસે કરવો, તો ક્યારે કરવો? તો પછી આનંદ ચૌદસના દિવસે બધો જ સમાજ ખરીદી કરવા, ઉત્સવ મનાવવા બધા ભેગા થાય છે. તો તે દિવસે દેવ આપણે નક્કી કરી નાખો, એટલે કોઈ ગામમાંથી કોઈ ગામમાં જાય ના, કોઈ માથાકૂટ ના થાય. એટલે આનંદ ચૌદસને દિવસે સમગ્ર ડેડિયાપાડા તાલુકાનો આપણો દેવ થાય છે. આ દેવ ઉત્સવને મનાવનારાને સૌને આનંદ ચૌદસના દિવસે ગણેશ વિસર્જન બધાને અભિનંદન આપીને મારી વાત પૂરી કરું છું. ફરીથી બધાને મારે રામ રામ અને હાર્દિક શુભેચ્છા.